કારણ કે નિફ્ટીના ટોપ લૂઝરમાં આ સ્ટોક આજે આવતો દેખાયો છે. સિટીની મેનેજમેન્ટ મીટિંગમાં બેંક તરફથી નબળી કમેન્ટ્રી જાહેર કરવામાં આવી છે અને કારણે એક નેગેટિવ અસર આપણને આવતી દેખાઈ રહી છે. વધુ વિગતો લઈએ. યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે. યતિનજી, ગુડ આફ્ટરનૂન. જણાવો, એક્સિસ બેંકમાં એક મોટો ઘટાડો છે, શું કારણો છે? તો એક્સિસ બેંકની વાત કરીએ તો તેઓ સિટીના એનાલિસ્ટને મળ્યા અને એનાલિસ્ટ મીટ ટેકઅવેઝની નોટ સિટીએ કાઢી છે. તેઓ કાઉન્ટર પર ન્યુટ્રલ છે અને ક્યાંક ને ક્યાંક તેમને લાગે છે કે બહુ લિમિટેડ અપસાઇડ છે, કારણ કે હવે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનનો ગાઈડન્સ કંપનીએ ચેન્જ કર્યો છે. પહેલાં એક્સિસ બેંકે કહ્યું હતું કે જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ છે, એટલે કે NIMs છે, ત્યાં આવનારા ક્વાર્ટર્સમાં રિકવરી દેખાશે, પણ હવે કદાચ આ રિકવરી 6 મહિના બાદ થાય, એટલે કે આવનારા 2 ક્વાર્ટર્સમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ પર પ્રેશર બને કે એકદમ ફ્લેટિશ ટોન રહે, સુધરવાની તો વાત જ દૂર છે. તો ક્યાંક ને ક્યાંક બજારને આ ચેન્જ ઇન સ્ટાન્સ કે ચેન્જ ઇન વ્યૂ પસંદ નહીં પડ્યું. તેની સિવાય જે કિસાન લોન્સ છે અને જે એગ્રી લોન્સ છે, ત્યાં બી કદાચ સ્લિપેજીસ સિક્વેન્શિયલી વધતા જોવા મળી શકે છે. ઓબ્વિયસલી Q1 જેટલા વધારે નહીં હોય, પણ સિક્વેન્શિયલી થોડા વધતા આપણને જોવા મળશે. તેના કારણે બજારને થોડી ઘણી ચિંતા એસેટ ક્વોલિટીની બી લઈને છે અને આ સિટીના નોટ બાદ કાઉન્ટરમાં લગભગ 4 થી 4.5% ઘટાડો આપણે જોઈ રહ્યા છે. આભાર યતિનજી આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો એક નબળી કમેન્ટ્રીની અસર સ્ટોક પર બનતી દેખાઈ રહી છે. આના પર વધુ